શું પોલીસ કાયદાથી ઉપર છે? શું રિકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં તમાશો કરવો એ ન્યાય છે? અત્યાર સુધી તમે જોયું હશે કે પોલીસ ગુનેગારોનો વરઘોડો કાઢે છે, પણ હવે એ જ પોલીસને પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીએ લપડાક લગાવી છે. જી હા મિત્રો, ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવનો આકરો આદેશ. ગુજરાત પોલીસને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દેવામાં આવી છે કે આરોપીઓના વરઘોડા કાઢવાના નાટક હવે બંધ કરો. જી હા, તમે એકદમ સાચું સાંભળ્યું છે. કાયદાનો પાઠ ભણાવતી પોલીસ પોતે જ કાયદા વિરુદ્ધની હરકતો કરી હોવાનું ડીજીપીના ધ્યાન પર આવી રહ્યું છે. માત્ર આદેશ નથી આપ્યો, સીધી ધમકી પણ આપી છે કે જો હવે કોઈ આરોપીને જાહેરમાં માર મારવામાં આવ્યો કે રિકન્સ્ટ્રક્શનના નામે ગલીઓમાં ફેરવવામાં આવ્યો તો યાદ રાખજો, માત્ર કોન્સ્ટેબલ જ નહીં, જે તે વિસ્તારના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ જવાબ આપવો પડશે. કાયદો દરેક માટે સમાન છે, પછી ગુનેગાર હોય કે પોલીસ. એક બાજુ જનતા કહે છે કે આવા ગુનેગારોને જાહેરમાં ઠમઠોરવા જોઈએ, તો બીજી બાજુ ડીજીપી કહે છે કે આ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. જો કે તમને શું લાગે છે, વરઘોડા બંધ કરવાથી ગુનેગારોમાં પોલીસનો ડર ઓછો થઈ જશે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, શું પોલીસનો આ દેશી ન્યાય સાચો હતો કે ડીજીપીનો આ કાયદેસરનો આદેશ? તમારું શું માનવું છે અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.